ધ્યાનમાં બેસી છીએ ત્યારે ઉર્જાનો અનુભવ થાય છે, પણ અંદરના ઊંડાણમાં જઈ શકાતું નથી. અને વ્યવહારની અંદર જ્યારે આવી છે ત્યારે રાગ દ્વેષ છે એ એમને એમ રહે છે. આ પ્રશ્ન છે. એટલે આપણે પેલા ધ્યાન શું છે ને, ધ્યાન એટલે શું અને ધ્યાન શું કામ એને કરવામાં આવે છે, ધ્યાન કરવાથી આપણને શું બેનિફિટ થવાનો છે અને ધ્યાન આપણે શું કામ એને કરી છીએ. તો ધ્યાનનો એક અર્થ છે હોવું. કારણ કે આપણે કાં ભૂતમાં રહી છીએ કાં ભવિષ્યમાં રહી છીએ. એટલે ધ્યાનનો અર્થ છે કે છેમાં આવવું. છેપણું છે, પ્રેઝન્ટ મોમેન્ટ છે, એમાં આવવું. બીજો અર્થ ધ્યાન એટલે ભાન. આપણે જે કરી છીએ, સવારથી સાંજ લગીની જુદી જુદી પ્રવૃત્તિઓ કરી છે, વિચારો આવે છે, ભાવો આવે છે, અહંકાર આવે છે, ધારણાઓને ચોંટી જાય છે. તો જે વસ્તુઓ આપણા અંતઃકરણની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની અંદર બની રહી છે એનાથી વાકેફ થવું એ ધ્યાન છે. એટલે હવે ધ્યાન દ્વારા આપણે કોનાથી વાકેફ થવાના છીએ? તો એ કે જેમ એક ઘર હોય અને ઘર હોય એને 4 માળ હોય અને એ 4 માળની અંદર આપણે એક નાના રૂમની અંદર હોય અને બાકીના 4 માળની અંદર શું છે એક હોલ સિવાય બીજી જગ્યાએ શું છે એની કોઈ દી તપાસ જ ન કરી હોય. એટલે આપણું ઘર છે છતાં આપણા ઘરના એક નાના વિભાગમાં જ આપણે રહી છીએ અને બીજા વિભાગની આપણને ખબર નથી. એવી રીતે આપણી અંદર પણ જાગ્રત અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા છે, સુષુપ્તિ અવસ્થા છે, તુર્ય અવસ્થા છે. આપણી અંદર જાગ્રત મન છે, અર્ધ જાગ્રત મન છે, અચેતન મન છે. એટલે આ બધી વસ્તુ આપણી અંદર પડેલી છે, પણ આપણે વર્તમાનમાં નથી અથવા ભાનમાં નથી. એટલે આપણે એનાથી વાકેફ નથી. અને વાકેફ નથી એટલે શું થાય છે? ભ્રમણા પેદા થાય છે. એટલે શું ભ્રમણા પેદા થાય છે? તો એ કે હું મારા વિશે કંઈક ઇમેજ બનાવું છું. એટલે શેની ઇમેજ બનાવું છું? તો એ કે હું સજ્જન છું, સારો છું, પરોપકારી છું, બીજાને ઉપયોગમાં આવું છું. એટલે પોતાના વિશે ખોટી ધારણાઓ ઉત્પન્ન કરે છે. એટલે આ ધ્યાન છે એ આપણી ધ્યાનનો અર્થ એવો છે કે આપણે આપણી ધારણા જે ભ્રમણા છે એને જ્યારે વર્તમાનના પ્રકાશ દ્વારા જ્યારે આપણે જોઈ છીએ ત્યારે આપણી ધારણાઓ, આપણી ઇમેજો એ બધી આપણને ખ્યાલમાં આવે છે. એટલે ધ્યાન શું કરે છે? તો એ કે ધ્યાન આપણા અહંકારનો, આપણી માન્યતાનો, આપણી ધારણાનો, આપણા સિદ્ધાંતનો, આપણે જેમાં ચોટેલા છીએ બધાનો આપણને પરિચય આપે છે. એટલે ધ્યાન છે એ આપણી ચેતનાને ખોલે છે. ચેતના જે પ્રકારે પડેલી છે, જે સ્મૃતિ રૂપે, સંસ્કાર રૂપે અને ત્યાં સુધી કે ઉત્ક્રાંતિમાં 1 કોશીથી માંડીને અત્યારે 5 કોશી લગીનની બધી જે મેમરીઓ છે એ મેમરીઓ પડેલી છે એને ખોલે છે ધ્યાન. ધ્યાન દ્વારા આપણને દર્શન થાય છે કે મારી ચેતનાની અંદર આ પડેલું છે. એટલે ધ્યાન છે એવી વસ્તુ છે કે જે પ્રકાશ છે અને એ પ્રકાશની અંદર મારી માન્યતાઓ, મારી ધારણાઓ, મારા અહંકારો, મારી ઇમેજો બધી પ્રગટ થાય છે. એનો અર્થ એમ છે કે મને મારો પરિચય થાય છે, મારા ઘરનો પરિચય થાય છે. મારું જે જાગ્રત મન છે, મારું અર્ધ જાગ્રત મન છે, મારું અચેતન મન છે, મારું કોસ્મિક અચેતન મન છે, એ બધાનું સમષ્ટિ અચેતન મન છે એનો મને પરિચય થાય છે. એટલે હવે ધ્યાનનો એવો એક સંદર્ભ છે કે ધ્યાન દ્વારા મને
મારા ખોટા હુંનો પરિચય થાય છે. અને બીજી વસ્તુ કે ધ્યાન છે એ આપણને આપણા વાસ્તવિક જે સ્વરૂપ છે એનો પરિચય કરાવે છે, એનું જ્ઞાન કરાવે છે. તો હવે ધ્યાન એટલે ભાન, ધ્યાન એટલે હોવાપણું. તો ધ્યાન છે એ હોવાપણું છે, ધ્યાન છે એ ભાન છે. તો આપણે પ્રશ્ન કરી છીએ કે તો આ જે દેખાય છે, જે વસ્તુ દેખાય છે, આ બહારનું જગત દેખાય છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, માન્યતાઓ, ધારણાઓ, સિદ્ધાંતો, આ બધી વસ્તુ દેખાય છે એ છે અથવા એને ભાન થાય છે, શરીરને ભાન થાય છે, જ્ઞાનેન્દ્રિયને ભાન થાય છે, બ્રેઇન સેલને ભાન થાય છે, મનને ભાન થાય છે. એટલે આપણે આ ધ્યાન દ્વારા આપણે ક્વેશ્ચન ધ્યાનમાં આપણે પ્રવેશ કરતા પહેલા, સાચું ધ્યાન છે એમાં પ્રવેશ કરતા પહેલા આપણે વાસ્તવિક રીતે ભાન તત્વ અથવા હોવાપણું શું છે એને આપણી તપાસ કરવી જોઈએ. એટલે હું પણ આપણે વાસ્તવિક રીતે જે છે અથવા વાસ્તવિક રીતે જે ભાન તત્વ છે એની આપણે જો તપાસ ન કરી તો આપણને આપણા વાસ્તવિક સ્વરૂપનો પરિચય ન થાય. એટલે હવે આપણે ભાન છે એ શબ્દ દ્વારા અને છે શબ્દ દ્વારા આપણે શું સમજી છે? ભાન એટલે જ્ઞાન, સંવિત, શુદ્ધ જ્ઞાન. એટલે આ શુદ્ધ જ્ઞાનનો એક પ્રકાશ છે, ભાનનો એક પ્રકાશ છે. એ ભાનની અંદર, એ પ્રકાશની અંદર એક પ્રકાશિત થતી વસ્તુ છે. એક ભાન છે અને ભાન દ્વારા પ્રકાશિત થાય છે. આ ટ્યુબલાઇટ છે અને ટ્યુબલાઇટ દ્વારા આ બધા વ્યક્તિઓ, પદાર્થો પ્રકાશિત થાય છે. એટલે બે વસ્તુ અહીંયા હાજર છે. એક ટ્યુબલાઇટનો પ્રકાશ છે અને ટ્યુબલાઇટના પ્રકાશની અંદર પ્રકાશિત થાય છે. એવી રીતે આ ભાન તત્વ છે અને ભાન છે એ કોઈને પ્રકાશે છે. એટલે કોને પ્રકાશે છે? તો એ કે શરીર છે એ મોમેન્ટ કરે છે, શરીર ગતિ કરે છે, શરીર નાય છે, શરીર બ્રશ કરે છે, શરીર કોઈ પણ કર્મેન્દ્રિયોની ચેષ્ટા કરે છે. તો એ જે ચેષ્ટા કરે છે એને પ્રકાશે છે. એટલે આ શરીર કોઈ પણ ગતિ કરે છે તો શરીરને ભાન થતું નથી, પણ કોઈ એવું તત્વ છે કે જે શરીરની હિલચાલને જોવે છે, જાણે છે. તો હવે શરીરની હિલચાલને એક જાણે છે, પછી એક મનની હિલચાલ છે, આપણી સંકલ્પો, વિકલ્પો છે, ચિંતાઓ છે, રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, ભય છે, અહંકાર છે. તો એ જે આપણી અંદર પ્રગટ થઈ રહ્યા છે એને એ તત્વ પ્રકાશિત કરે છે. એટલે એક પ્રકાશ છે અને એ પ્રકાશની અંદર આપણા સંકલ્પ, વિકલ્પ હોય તો ભલે, રાગ હોય તો ભલે, દ્વેષ હોય તો ભલે, એ બધા વસ્તુ પ્રકાશિત થાય છે. એટલે એનો અર્થ એમ છે કે જેને આપણે અત્યારે હું માની છીએ એ ખરેખર હું નથી, પણ એ આ છે, અથવા ઓબ્જેક્ટ છે, અથવા પદાર્થ છે, અથવા મેટર છે. એ આપણે નથી, ચેતન તત્વ નથી, એ ભાનનું તત્વ નથી. એટલે આ જે પ્રકાશિત થાય છે એ હું નથી અને મારું નથી, પણ હું એનો ખાલી પ્રકાશક છું. આ ધ્યાનનો જે મૂળ બેઝ છે એ આ જ્ઞાન છે. ધ્યાન શરૂ કરતા પહેલા જો આ જ્ઞાન આપણને નક્કર રીતે, પરોક્ષ રીતે, મનન દ્વારા જો આપણને, એમ કે સંતો કહે છે, શાસ્ત્રો કહે છે, કેસેટ કહે છે, એટલા માટે નહીં, પણ મેં એની શોધ કરેલી છે, હું એની શોધ કરું છું. ખરેખર ભાનનું તત્વ છે એ શરીરનું નથી, જ્ઞાનેન્દ્રિયનું નથી, બ્રેઇન સેલનું નથી, મનનું નથી, કે કોઈનું નથી. એવો નિશ્ચય કરવા માટે હું મનન કરું છું. હું કોઈ વસ્તુને સ્વીકાર કરતો નથી, પણ હું ચેલેન્જ કરું છું કે ખરેખર આ વસ્તુને ભાન થાય, શરીરને ભાન થાય, મનને ભાન થાય, બુદ્ધિને ભાન થાય. એટલે એક ક્વેશ્ચન આપણે કરી છે અને આ ક્વેશ્ચન દ્વારા આપણે એવા નિષ્કર્ષ ઉપર આવી છીએ કે કોઈ એવું તત્વ છે કે જેને ભાન થાય છે. અને જેને ભાન થાય છે એ જેનું ભાન થાય છે એનાથી તત્વ જુદું છે. જેની મને પ્રતીતિ થાય છે એ જે પ્રતીતિ થાય છે એ પદાર્થથી, એ વસ્તુથી, એ પરિસ્થિતિથી, એ વાતાવરણથી, એ વિકલ્પથી,
મારું અસ્તિત્વ છે એ જુદું છે. એટલે આવો આપણી અંદર જો નિશ્ચય, એટલે આ ધ્યાનની જે પૂર્વ ભૂમિકા છે એ આપણે પેલા લીધી કે ધ્યાનની પૂર્વ ભૂમિકામાં આત્માનો પરોક્ષ નિશ્ચય થવો જોઈએ. આત્માનો જો પરોક્ષ નિશ્ચય થઈ જાય તો પછી ફક્ત આપણા માટે વર્તમાન ક્ષણમાં જીવવું કાફી છે. એટલે હવે ધ્યાનની આટલી પૂર્વ ભૂમિકા જો આપણને ખ્યાલ હોય કે ધ્યાનમાં આપણે શું કરવા બેઠા છીએ, તો એ કે ધ્યાનમાં આપણે કંઈ કરવું નથી, કોઈ ક્રિયા કરવી નથી, કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું નથી, પણ છે અથવા જે મારો સ્વભાવ છે અથવા જે મારો સ્વભાવ ભાનનો છે, દ્રષ્ટાનો છે, એમાં મારે ફક્ત મારી સુરતાને રાખવાની છે. એટલે હવે ધ્યાનનો અર્થ એમ થયો કે ભાનમાં જીવવું, જ્ઞાનમાં જીવવું, હોવાપણામાં જીવવું, અને હોવાપણામાં જીવવા દ્વારા, દ્રષ્ટાપણામાં જીવવા દ્વારા બધી દ્રશ્ય વસ્તુ જે છે એનાથી આપણે આપણું જે તત્વ છે એનાથી જુદું છે એવા જ્ઞાનમાં જીવવું. હવે આ ધ્યાનનો અર્થ આપણા માટે સ્પષ્ટ થઈ ગયો. હવે ધ્યાનનો એક હવે પ્રશ્ન છે કે ધ્યાનમાં બેસી છે ત્યારે અંદર એનર્જીનો અનુભવ થાય છે. એટલે હવે એનર્જીનો અનુભવ આપણને થાય છે, તો એનર્જીનો અનુભવ લગભગ લોકોને થાય નહીં. જે સાધના ન કરતા હોય એ લોકોને એનર્જી શું છે એનો અનુભવ એમ ન થાય. આંતરિક રીતે જે ફિલિંગ રૂપે જે છે એવો અનુભવ ન થાય. થાકી ગયા છે, સ્ફૂર્તિમાં છે એવા અનુભવો થાય, પણ એનર્જી પોતે કોઈ પ્રકારે કરોડરજ્જુની અંદર, આજ્ઞાચક્રની અંદર, હૃદય ચક્રની અંદર, સહસ્ત્રદળની અંદર કંઈક મોમેન્ટ કરતી હોય એવું પ્રતીતિમાં ના આવે. તો ધ્યાન છે એના દ્વારા આપણને એનર્જીની પ્રતીતિ થાય છે. તો એ કે આ ધ્યાન દ્વારા એનર્જીની પ્રતીતિ કેમ થાય છે? તો એ કે ધ્યાન છે પ્રેઝન્ટ મોમેન્ટ, એક પ્રેઝન્ટ મોમેન્ટ છે અથવા અવેરનેસનું તત્વ છે, અને એમાં આપણે 1 સેકન્ડને માટે, 2 સેકન્ડને માટે, 3 સેકન્ડને માટે જીવી છીએ. એટલે આ જે પ્રેઝન્ટ મોમેન્ટનું તત્વ છે અથવા અવેરનેસનું તત્વ છે, એની ફ્રીક્વન્સી છે એ આપણે જે ભૂત અને ભવિષ્યમાં જે જીવી છીએ, આપણું સતત રીતે જીવવું ભૂત અને ભવિષ્યમાં છે. ભૂત ભવિષ્યનો અર્થ એમ છે કે અત્યારની જે વાતાવરણ છે, અત્યારની જે પરિસ્થિતિ છે, અંતઃકરણની અત્યારે સ્થિતિ છે, એનાથી હું વાકેફ નથી. એટલે એ કેવું વાઇબ્રેશન છે? તો એ કે સ્થૂલ વાઇબ્રેશન છે, જડ વાઇબ્રેશન છે, અંધકારવાળું વાઇબ્રેશન છે. અને હું જ્યારે વર્તમાનમાં જ્યારે જીવું છું, અવેરનેસમાં જીવું છું, ત્યારે મારી અંદર પ્રકાશ છે. અને એ પ્રકાશની અંદર બહારની બાજુ શું વસ્તુ પડેલી છે, વ્યક્તિઓના ચહેરા કેવા છે, વ્યક્તિઓએ કપડાં કેવા પહેરેલા છે, પક્ષીઓનો અવાજ કેવો છે, એની મને ખ્યાલ આવે છે. અને મારા મનની અંદર જે જે વસ્તુઓ પ્રગટ થાય છે એનો મને પરિચય થાય છે. તો એનો અર્થ એમ છે કે આ જે વર્તમાન છે અથવા આ જે અવેરનેસનું જે તત્વ છે એની ફ્રીક્વન્સી હાયર છે. એની ફ્રીક્વન્સી છે એ લોઅર નથી પણ હાયર છે. અને અત્યારનું જે આપણું જીવન છે, અત્યારે જે આપણે જીવન જીવી છીએ એ લગભગ નીચેના સેન્ટરમાં જીવી છે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન અને મણિપુર. મૂલાધારની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ પ્રત્યેની આસક્તિઓ, એટલે ભોગ. આપણા જે સ્વાધિષ્ઠાન છે એમાં લોઅર પ્રકારની ઇમોશન. લોઅર પ્રકારની ઇમોશન એટલે અનુકૂળ આવે તો રાજી થઈ જાય અને પ્રતિકૂળ આવે તો નારાજ થઈ જાય. અનુકૂળતા આવે એના પ્રત્યે આપણો રાગ હોય, અને પ્રતિકૂળતા જે આપે એના પ્રત્યે આપણો દ્વેષ હોય. અને રાગ, દ્વેષ, નેગેટિવિટીઓ જ્યાં રહે છે એ સ્વાધિષ્ઠાન ચક્ર છે. અને આ મણિપુર ચક્રની અંદર મારું સુખ, મારો સંતોષ, મારા આનંદ માટે કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે તૈયાર છું. મને સુખ મળતું હોય, મને આનંદ મળતો હોય, મને પૈસા મળતા હોય તો હું ખોટું કરવા માટે, કપટ કરવા માટે, લુચ્ચાઈ કરવા માટે તૈયાર છું. એટલે લોઅર પ્રકારના વિચાર રહે છે. એટલે આ 3 સેન્ટરમાં આપણું જીવન છે એટલે અંધકારવાળું જીવન છે, એટલે ભૂત અને ભવિષ્યનું જીવન છે. હવે આ 3 સેન્ટરમાં આપણે જીવી છીએ એટલે આપણી એનર્જી ક્યારેય હાઈ થતી નથી. કારણ કે જેટલી એનર્જી બને છે, ચાહે અન્ન દ્વારા બને છે, ચાહે શ્વાસ દ્વારા મળે છે, ચાહે ઇમ્પ્રેશન ફૂડ દ્વારા મળે છે, 3 એનર્જી જેટલી બને છે એટલી આપણે વાપરી નાખી છે અને એની અછત અનુભવી છે આપણે. તો આ જે વર્તમાન દ્વારા, આ જે અવેરનેસ દ્વારા
આપણી એનર્જી હાઈ ફ્રીક્વન્સીમાં થાય છે. હાઈ ફ્રીક્વન્સી એટલે શું થાય કે અત્યાર સુધી લોઅર પ્રકારની નેગેટિવિટી સાથે તાદાત્મ્ય હતું, લોઅર પ્રકારના વિચાર સાથે તાદાત્મ્ય હતું, આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ સાથે તાદાત્મ્ય હતું. તો હવે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યો એટલે મને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ જુદી છે અને હું એનો જોનાર છું, એટલે મારું તાદાત્મ્ય છે એ તૂટે છે. મારું તાદાત્મ્ય તૂટે છે એટલે શું થાય છે, એ વૃત્તિ સાથે હું તાદાત્મ્ય નથી કરતો એટલે એનર્જી એને મળતી નથી. એટલે ખોટી રીતે જે એનર્જીનો દુર્વ્યય થાય છે, ચાહે બોલવા દ્વારા, વધારે પડતું બોલવા દ્વારા, ચાહે નેગેટિવિટી દ્વારા, ચાહે વિચારો દ્વારા, ચાહે દીવા સ્વપ્ન દ્વારા, જુદા જુદા પ્રકારે આપણી એનર્જી છે એ વેસ્ટ થાય છે, વ્યય થાય છે. હવે આ જે વર્તમાનમાં ધ્યાન દ્વારા આપણે વર્તમાનમાં જ્યારે જીવી છીએ ત્યારે એનર્જીનો બચાવ થાય છે. એટલે હવે એનર્જી છે એ લોઅર પ્રકારના વિચારોમાં, લોઅર પ્રકારમાં નહીં પણ હાયર સાથે જોડાય છે. હાયર સાથે જોડાય છે એટલે ઓલી જે લોઅર પ્રકારના વિચાર આવે છે તો એનાથી જુદું પડે છે, લોઅર પ્રકારનું થિંકિંગ થાય છે તો જુદું પડે છે. તો આ જુદા પડવાની જે પ્રક્રિયા છે એટલે શું થાય, ઉર્જાની બચત થઈ, અને ઉર્જાની જ્યારે આપણી અંદર બચત થાય છે ત્યારે ઉર્જા છે એ ઉર્ધ્વ થાય છે. એટલે હવે જે લોકો ધ્યાન કરતા હોય એ લોકોને ઉર્જાના ઉર્ધ્વીકરણનો અનુભવ થાય, ઉર્જા શુદ્ધ થાય અને ઉર્જા ઉર્ધ્વ થાય. એટલે હવે ઉર્જા છે એનો એવો નિયમ છે, ઉર્જા પોતે હવા જેવી છે. હવા જેમ ખરાબ વસ્તુમાંથી પસાર થાય તો ખરાબ પદાર્થ હોય એમાંથી તો દુર્ગંધ આવે, અને સારા પદાર્થમાંથી જો પસાર થાય તો એનામાંથી સુગંધ આવે. હવાનો પોતાનો કોઈ ગુણધર્મ નથી. એમ એનર્જી છે એ જ્યારે લોઅર પ્રકારના ભાવ સાથે, લોઅર પ્રકારના વિચાર સાથે જોડાય એટલે એને અશુદ્ધ કહેવાય. અને દ્રષ્ટા સાથે, સત સાથે, આનંદ સાથે, પ્રેમ સાથે જ્યારે જોડાય ત્યારે એને શુદ્ધ કહેવાય. એટલે આપણે જ્યારે વર્તમાનમાં જ્યારે જીવી છીએ ત્યારે ઉર્જા શુદ્ધ થાય છે અને ઉર્જા છે એ ઉર્ધ્વીકરણને પામે છે. એટલે ઉર્જા ઉર્ધ્વીકરણને પામે, ઉર્જાની બચત થાય છે અને સતત રીતે સાધક છે એ વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરે છે. અડધી કલાક ધ્યાન કરે છે ત્યારે જીવવાનો પ્રયાસ કરે છે. એ સિવાય વ્યવહારમાં જ્યારે જાય છે ત્યારે વ્યવહારમાં પણ વાતોની અંદર વહી ન જાય, કોઈ બીજા વિષયોની અંદર વહી ન જાય, એને કાળજી રાખે છે. કાળજી રાખે છે એટલે જે બચત થઈ એ ઉર્જા છે ઉર્ધ્વ થઈ. એટલે આ ઉર્ધ્વીકરણનો અનુભવ થયો. એટલે ઉર્જાનું ઉર્ધ્વીકરણ થાય એટલે એનર્જીનું ફિલિંગ થાય, આપણને થોડા પ્રકારની શાંતિનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, થોડીક અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર પ્રગટ થાય. પણ આ બધું બરાબર છે, પણ હવે આ જગ્યા એવી છે કે એનર્જી છે એનું આપણને ફિલિંગ થાય છે, અને એનર્જીની પોતાની સુખદ સંવેદનાઓ છે એ આપણને સારી લાગે, શાંતિની સંવેદના છે, આનંદની સંવેદના છે. એટલે આ એનર્જીનું ફિલિંગ છે એમાં જો આપણે ફસાઈ ન જાય, આપણે આ એનર્જી જેમાં થોડીક શાંતિ મળે છે, થોડો આનંદ મળે છે, થોડી સમજણ મળે છે, એમાં જો ફસાઈ ન જાય તો પછી જે શુદ્ધિકરણ છે, ઉર્ધ્વીકરણ છે એ બે પ્રકાર તો થાય છે, પણ એનું રૂપાંતરણ કરવાની જે પ્રક્રિયા છે, જો આપણે અહીંયા આ જગ્યાએ અટવાઈ જાય, આ થોડી શાંતિમાં, થોડા આનંદમાં, થોડી સમજમાં જો આપણે અટવાઈ જાય તો પછી આપણું જે રૂપાંતરણની જે પ્રક્રિયા છે, આમૂલ પરિવર્તનની જે પ્રક્રિયા છે, આપણી ચેતનાનું જે પરિવર્તન છે એ પરિવર્તન ન થાય. એટલે ચેતનાનું જે ઉર્ધ્વીકરણ છે એ આપણા માટે આશીર્વાદ છે એક સંદર્ભથી, કે જો આપણે આ ઉર્ધ્વીકરણનો ઉપયોગ ફક્ત એના ઉપભોગ માટે નહીં પણ પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવવા માટેનો આધાર લે. એટલે હવે માનો કે કોઈ પણ પ્રકારનું સેન્સેશન આપણને થયું, કોઈ પણ પ્રકારનું હૃદયમાં સેન્સેશન થયું, આજ્ઞાચક્રમાં સેન્સેશન થયું, કોઈ પણ જગ્યાએ, તો એ સેન્સેશન દ્વારા એનો ઉપભોગ નથી કરવાનો, પણ એ સેન્સેશન દ્વારા આપણે વર્તમાનમાં આવી જાય છે. હવે એ સેન્સેશને આપણને યાદી કોની કરાવી છે કે આપણને એ સેન્સેશને વર્તમાનમાં જીવવા માટેની યાદી કરાવી. તો હવે અહીંયા પોઈન્ટ છે કે આ જે સંવેદના થાય છે એનો આપણે આનંદના ઉપભોગતા થાય, અથવા એ આનંદના ઉપભોગને છોડી દઈ અને આપણી અંદરની જે આંતર સૃષ્ટિ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના
આંતરસૃષ્ટિ છે એને જોવામાં એ એનર્જીનો ઉપયોગ કરી. હવે જો આપણે જોવામાં ઉપયોગ કરશું તો આપણું ટ્રાન્સફોર્મેશન થશે, અને એનો ઉપભોગ કરવામાં જો આપણે રહેશું, એની સંવેદનાઓ થાય છે એનો આનંદ લેશું અને એની મજા લેશું, તો પછી ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા નહીં થાય. તો પછી વ્યવહારની અંદર રાગ, દ્વેષ અને જ્યારે જે પ્રમાણે ક્રોધ, લોભ, ઘૃણા આપણનો કબજો લઈ લેશે. તો એ કે કબજો કેમ લઈ લેશે? તો એ કે આપણે એક જગ્યાએ આપણે એ જગ્યાએ આવી ગયા કે જે જગ્યાએ તાદાત્મ્ય થઈ ગયું. તો એ કે કોની હારે તાદાત્મ્ય થઈ ગયું? તો એ કે થોડા નાનકડા સુખ સાથે, નાનકડી થોડીક અન્ડરસ્ટેન્ડિંગ, થોડોક પ્રકાશ છે, એમાં મને મન દેખાય છે, બુદ્ધિ દેખાય છે, ચિત્ત દેખાય છે, અહંકાર દેખાય છે. આ બધી વસ્તુ દેખાય છે. દેખાવા છતાં હું એને કંઈ કરી શકતો નથી. મને બધી વસ્તુ ખબર પડે છે. સાધક લોકો હોય છે, એ લોકોને મન શું કેવી રીતે કામ કરે છે બધી ખબર હોય છે, પણ એનું આંતર પરિવર્તન નથી થતું. કે આંતર પરિવર્તન કેમ નથી થતું? તો એ કે જે મને ખબર પડે છે મનની, બુદ્ધિની, ચિત્તની અને શાંતિની, આનંદની, એની સાથે મારું તાદાત્મ્ય છે. એટલે આપણું તાદાત્મ્ય જે જગ્યાએ થઈ ગયું એ જગ્યાએ આપણી યાત્રા અટકી ગઈ. એટલે હવે આપણી યાત્રાને અટકાવી ન હોય, અને આપણે પ્રશ્ન એવો છે કે પછી રાગદ્વેષ જતા નથી. તો એ કે રાગદ્વેષ ક્યારે જાય? કે જ્યારે આપણને આમાંથી આપણે આના ઉપભોગ જે કરી, આનો ભોગ કરી છે, આની અંદર તાદાત્મ્ય કરી છે, તાદાત્મ્યની અવસ્થાને છોડી દઈ કે આપણું ગંતવ્ય સ્થાન છે એ આ જગ્યાએ નથી, મારે જે જવાની જગ્યા છે એ આ નથી. મારું હોવું દ્રષ્ટા રૂપે જ હોય, કોઈ ઉપભોક્તા રૂપે નહીં, કોઈ કર્તા રૂપે નહીં, કર્તા રૂપે કે ભોગતા રૂપે કોઈ રૂપે નહીં, પણ કર્તા અને ભોગતાને મારે જોવાના છે. જો આ દ્રષ્ટિ આપણા આંતર જ્ઞાનની આંતરદ્રષ્ટિમાં આ જો દ્રષ્ટિ હશે, તો હવે આ દ્રષ્ટિ છે આપણને છોડાવશે. આ થોડા સુખમાંથી, થોડા આનંદમાંથી, થોડી સમજણમાંથી, કર્તામાંથી, ભોગતામાંથી. અને હવે આ કર્તા અને ભોગતામાં જો આપણે ફસાણા નહીં, તો હવે એનર્જી આપણામાં જબરજસ્ત રીતે પ્રગટ થશે. અને આ એનર્જી છે એ આપણી અંદર પ્રત્યેક ક્ષણે જુદા જુદા પ્રકારની મનોવૃત્તિઓ, અહંકારો, માન્યતાઓ, ધારણાઓ જે પ્રગટ થઈ રહી છે, એ પ્રગટ થઈ રહી છે મારા પ્રેમ તત્વને, મારા આનંદ તત્વને, મારી શાંતિને અટકાવે છે, એ મને ખ્યાલ આવે છે. એટલે હવે મારે જે જોવાનું છે એ કોને જોવાનું છે? હવે એ કે મારે આનંદ છે એમાં ડૂબવાનું નથી, શાંતિમાં ડૂબવાનું નથી. મને ખબર પડે છે આ બધી વૃત્તિઓને, વિચાર શું હાલે છે એને ખબર છે, એના અહંકારમાં ડૂબવાનું નથી. પણ મારે એને જોવાનું છે, સમજવાનું છે. મારે એની અન્ડરસ્ટેન્ડિંગ કરવી છે. શું રાગ છે, શું દ્વેષ છે, શું લોભ છે, શું ઘૃણા છે. અને સમજવા માટે બીજું કંઈ કરવાનું નથી. સમજવા માટે ફક્ત સામે રાગ છે અને હું પ્રેઝન્ટ મોમેન્ટમાં છું, અવેરનેસમાં છું, સ્મૃતિના તંત્રમાં નથી, અને સ્મૃતિના તંત્ર વગર જોવાનો પ્રયાસ કરું છું. તો આ જોવાના પ્રયાસની અંદર આ પ્રકાશ છે, અને આ પ્રકાશની અંદર જે પ્રશ્ન છે એ ખુલી જવાનો છે. અંધકાર છે, પ્રશ્ન છે એ અંધકાર છે, અને આ પ્રેઝન્ટ મોમેન્ટ છે, અવેરનેસ છે એ પ્રકાશ છે. અને પ્રકાશ જ્યાં હોય ત્યાં પ્રશ્ન ખુલી જાય, પ્રશ્ન એના મૂળ લગીને ખુલી જાય. તો હવે આપણે શું કરવાનું છે? તો એ કે સાધક છે એ લગભગ સંવેદનાની ભૂમિકાએ તો લગભગ ઘણા સાધકો પહોંચી જાય છે, પણ સંવેદનાની ભૂમિકા પછી એ આગળ જતા નથી. તો એ કે આગળ જતા નથી, તો હવે એને શું કરવું જોઈએ? તો એ કે આ જ્ઞાન દ્રષ્ટિ છે, આ જે જ્ઞાન દ્રષ્ટિ છે એને હવે આ ધ્યાનના ઉપભોગમાં નહીં, પણ જ્યાં જ્યાં વ્યવહારો થતા હોય, જ્યાં પ્રતિકૂળ પ્રસંગો બનતા હોય, જ્યાં કોઈ પણ પ્રકારની ક્રિયા સવારથી સાંજ લગીનની ક્રિયા કરતા હોય, ત્યારે આ જ્ઞાન દ્રષ્ટિ છે એને સતત રીતે હાજર રાખે, સતત રીતે એની યાદી રાખે. હવે આ સતત રીતે યાદી રાખશે તો મને રાગ થશે તો મને ખ્યાલ આવશે, મને દ્વેષ થશે તો મને ખ્યાલ આવશે, લોભ થશે તો મને ખ્યાલ આવશે. એટલે ખ્યાલ આવવાથી ખટકો પેદા થાય છે. હવે મને ફક્ત એટલું ભાન થાય કે મારી અંદર રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, તો એનો ખટકો પેદા થાય, એનો વિષાદ પેદા થાય, એમાંથી બહાર નીકળી જવાની ઝંખના પેદા થાય, એને સમજવાની ઝંખના પેદા થાય. એટલે હવે આપણે જે ખ્યાલ રાખવાનો છે, આપણે ઉપભોગતા ન બન્યા, કરતા ન બન્યા, ભોગતા ન બન્યા,
પણ આ દ્રષ્ટિને નિરંતર આપણી સાથે સાથે જ્યારે ત્યારે વ્યવહારમાં, સત્સંગમાં બેઠા છીએ તો પણ, સત્સંગી વ્યક્તિઓ સાથે છીએ તો પણ, પુસ્તકો, આધ્યાત્મના સારા પુસ્તકોમાં છીએ તો પણ કોઈ સાથે આપણે તાદાત્મ્ય કરતા નથી. કોઈ ગીતા સાથે નથી તાદાત્મ્ય કરતા, ઉપનિષદ સાથે તાદાત્મ્ય નથી કરતા, કોઈ વાક્ય સાથે તાદાત્મ્ય નથી કરતા, પણ એનાથી આપણે જુદા રહી છીએ. એટલે આ જે જુદા રહેવાની જે પ્રક્રિયા કોઈથી પ્રભાવિત ન થાય તો જે પ્રભાવ વગરનું જે તત્વ છે એ પ્રગટ થાય, તટસ્થ જે તત્વ છે એ આપણી અંદર પ્રગટ થાય. એટલે હવે સાધકો જ્યારે સંબંધોની અંદર જીવતા હોય છે ત્યારે સંબંધોની અંદર, વ્યવહારની અંદર ખોવાઈ જાય છે અને એનું લક્ષ્ય એની યાદ નથી રહેતું. એટલે આ રાગદ્વેષ નથી જતા એનું કારણ બીજું કંઈ નથી, પણ એ જ્યારે વ્યવહારની અંદર પડે છે ત્યારે પોતાનું લક્ષ્ય ભૂલી જાય છે. બીજું એક પોઈન્ટ છે કે પોતાનું લક્ષ્ય ભૂલી જાય છે, અને પોતાનું લક્ષ્ય ભૂલી જાય છે એટલે વ્યવહારની અંદર જે તે વ્યવહારો કરતા હોય ત્યાં વ્યક્તિ સાથે, સંબંધોમાં, માન્યતા સાથે, ધારણા સાથે તાદાત્મ્યની અવસ્થામાં જીવવા માંડે. એટલે આ જગ્યાએ જે જરૂરિયાત છે એ પ્રેમની જરૂરિયાત છે. એટલે જો વ્યક્તિની અંદર પ્રેમનું તત્વ નહીં હોય તો આ જ્યારે રિલેશનમાં, વ્યવહારમાં જ્યારે આવશે ત્યારે ખોવાઈ જશે. સત્સંગના બાને ખોવાઈ જશે, સત્સંગીઓ મિત્રો સાથે પણ ખોવાઈ જશે, કોઈ પુસ્તકથી પ્રભાવિત થઈ જશે, કોઈના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ જશે. એટલે આ પ્રભાવિત થવાની જે પ્રક્રિયા છે એ એટલા માટે થાય છે કે આપણો જ્ઞાન સ્વભાવ છે, આપણા હોવાપણાનો સ્વભાવ છે, એને વ્યવહાર વખતે છોડી દઈશ અને આપણું આ જે લક્ષ્ય છે એ આપણને યાદ રહેતું નથી. એટલે હવે અહીંયા જે જરૂર પડશે એ આપણને આ તત્વને નિરંતર રીતે પ્રગટ કરવાની ઝંખના આપણી અંદર કેટલી છે એના ઉપર એનો આધાર છે. એટલે આ તત્વને જો આપણે એ વખતે જો આપણી અંદર પ્રેમનું તત્વ ઓછું પડતું હશે તો રાગદ્વેષ જવાના નથી. તો રાગદ્વેષ જાય એના માટે આપણે એવું કરવાનું છે કે નિરંતર એ પ્રેમની સ્થિતિમાં, એ વિષાદની સ્થિતિમાં, અજ્ઞાનમાંથી બહાર નીકળી જવું છે એ સ્થિતિમાં જીવવા માટેનો પ્રયાસ કરવો છે. એટલે એની એક એક હિલચાલ હોય તો એ હિલચાલની અંદર એને એવી રીતે વર્તવાનું છે કે માં હોય તો માં રૂપે નહીં, પિતા હોય તો પિતા રૂપે નહીં, પુત્ર હોય તો પુત્ર રૂપે નહીં, મિત્ર હોય તો મિત્ર રૂપે નહીં, સત્સંગી હોય તો સત્સંગી રૂપે નહીં, પણ હું આત્મા છું. એટલે એ વ્યવહારમાં જીવે છે પણ બાપ તરીકે નહીં, મા તરીકે નહીં, બેન તરીકે નહીં, ભાઈ તરીકે નહીં, કાકા તરીકે નહીં, મામા તરીકે નહીં, પણ પોતે દ્રષ્ટા છે, હોવાપણું છે એ રૂપે જીવે. એટલે હવે સાધક આપણી પોતાની અંદર જોઈ લઈએ કે જ્યારે વ્યવહાર કરે છે ત્યારે પોતે ક્યાં રૂપે હોય છે. કોઈ નામ રૂપે હોય છે, કોઈ ભાઈ રૂપે હોય છે, કોઈ પતિ રૂપે હોય છે, મામી રૂપે હોય છે, ભાભી રૂપે હોય છે, ક્યાં રૂપે હોય છે. જો આ રૂપે હશે તો રાગદ્વેષ જવાના નથી. એટલે આ મુખ્ય શરત એ છે કે આપણું નામ, આપણા સંબંધોમાં કાકા, મામા, દાદા, આ બધાય સંબંધો છે એ હું નથી. આ વ્યવહાર છે એને નભાવવા માટે છે, એટલે આપણે એનો અસ્વીકાર કરતા નથી. વ્યવહાર છે, વ્યવહારમાં કંઈક નામ તો જોઈ, સંબંધોની અંદર કોઈક લેબલ તો જોઈ, તો લેબલ ભલે રહ્યું પણ હું લેબલની અંદર નથી, હું લેબલની બહાર છું. એવા જ્ઞાનમાં જે લોકો જીવશે એની અંદર રાગદ્વેષ જવાના છે. એટલે રાગદ્વેષ જવા માટે આપણે પોઈન્ટ બતાવ્યો કે એના શાંતિના, આનંદના, થોડી સમજના ભોગતા નહીં થવાનું, કરતા નહીં થવાનું. કરતાનો સેન્સ એવો છે કે મને ખબર પડે છે, અંદરના વિચારોની ખબર પડે છે, ભાવની ખબર પડે છે, અહંકારની ખબર પડે છે, પણ આ ખબર છે એ નપુસક ખબર છે. મને ખબર બધી પડે છે પણ મને કાઢી નથી શકતો. તો કે કેમ કાઢી નથી શકતો? તો એ કે મારે જે ડાયમેન્શનમાં જીવવું જોઈએ એ ડાયમેન્શનમાં નથી, જે ફ્રીક્વન્સીમાં મારે જીવવું જોઈએ એ ફ્રીક્વન્સીમાં નથી. હાયર પ્રકારની ફ્રીક્વન્સીમાં જીવું તો લોઅર પ્રકારની ફ્રીક્વન્સીને સમજી શકું. એટલે હવે મારે જ્યાં જીવવાનું છે એ મારું પ્રેઝન્ટ મોમેન્ટનું તત્વ અથવા અવેરનેસનું તત્વ છે એ પ્રકૃતિની પારનું હોવું જોઈએ, અથવા પ્રેમમાંથી જન્મેલું હોવું જોઈએ, વિષાદમાંથી જન્મેલું હોવું જોઈએ. જો એવું તત્વ હશે તો પછી તાદાત્મ્ય નહીં કરે. અને બીજું આપણે વાત કરી કે વ્યવહારની અંદર એ તાદાત્મ્ય કરી લે છે અને વ્યવહારની અંદર આ દ્રષ્ટિ છે યાદ નથી આવતી. એટલે વ્યવહારની અંદર જો આપણી અંદર અસાધારણ પ્રીતિ હશે, અસાધારણ ઝંખના હશે તો આપણને વ્યવહાર વખતે યાદ આવશે. અને બીજું
ત્રીજી આપણે વાત એવી કરી કે આપણે જે લેબલ, સમાજે જે આપણને લેબલ આપેલું છે એ લેબલ બહારના વ્યવહારોમાં સ્વીકારશું પણ અંદરથી સેજે સ્વીકારશું નહીં કે હું દ્રષ્ટા છું, હું સત છું, હું આનંદ છું, હું પ્રેમ છું, પણ આ લેબલ હું છું નહીં. આ મારો રોલ છે, આ મારું નાટક છે અને આ નાટક મારે જ્યાં લગીને આ શરીર છે ત્યાં લગીને કરવાનું છે. આવી દ્રષ્ટિ જો આપણી અંદર હશે તો પછી આપણી અંદર રાગ દ્વેષ છે એ જવાના છે. કારણ કે રાગ દ્વેષ જ્યારે આપણે સત્સંગમાં હોય છીએ કે એવા વાતાવરણમાં હોય છીએ ત્યારે એમ થાય છે કે રાગ દ્વેષને કાઢવા જોઈએ, પણ આમ જનરલ આપણો એવો અનુભવ છે, કોઈ સમાજની કોઈ જગ્યાએ આપણે જ્યારે જાય છીએ, સંબંધોમાં ક્યાંય જાય છીએ, તો સંબંધોની અંદર તો વાત હોય છે એ નેગેટિવિટીની વધારે હોય છે અને આપણે આપણી અંદર બરાબર રીતે જોઈ તો કોઈની નેગેટિવિટીની વાત થતી હોય ત્યારે આપણને રસ પડી જાય છે બધા લોકોને. અને અંદર આપણને પોઝિટિવ વસ્તુની અંદર રસ નથી. કોઈ જો કોઈના વખાણ થતા હોય તો એમાં એટલો રસ નહીં પડે, પણ નેગેટિવિટીમાં આપણને બહુ રસ પડે છે. એટલે આ નેગેટિવિટીમાં જે આપણને રસ પડે છે એની આરે જે તાદાત્મ્ય થાય છે એ આપણા સ્વભાવને ભૂલાવી દે છે. એટલે આ જે આપણું નેગેટિવિટીની સાથે જે તાદાત્મ્ય છે એને આપણે સમજવું જોઈએ, એનો આપણને ખટકો લાગવો જોઈએ અને એને દૂર કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. એટલે એ દ્રષ્ટિને સતત રીતે જીવંત રાખવા માટે પ્રયાસ કરવો જોઈએ. અને આ દ્રષ્ટિને આપણે જેટલા અંશમાં જીવંત રાખશું, હવે આપણે વ્યવહારમાં ગયા છીએ તો આપણને રાગદ્વેષ ખટકતા નથી, પણ સત્સંગમાં હોય તો રાગદ્વેષ ખટકે. અને વ્યવહારની અંદર રાગદ્વેષ કોઈ નેગેટિવિટીની વાત કરી અને આપણને રસ થઈ ગયો, પણ એ વખતે આપણી અંદર પ્રેઝન્ટ મોમેન્ટ અથવા ભાનનું તત્વ નથી, એટલે ખબર ન પડી કે આપણે એની અંદર તણાઈ ગયા. પછી અડધી કલાક એવો સાધક હોય તો ખબર પડે, નકર એ ખબર પડતી નથી. એટલે જે પ્રોબ્લેમ રાગદ્વેષનો પ્રોબ્લેમ છે એમાં પ્રોબ્લેમ શું છે, આપણી પ્રેઝન્ટ મોમેન્ટ નથી ને એ દ્રષ્ટિ વખતે વ્યવહાર વખતે હાજર રહેતી નથી. એટલે હાજર રહેતી નથી એટલે એ વખતે આપણી અંદર રાગ થઈ ગયા, દ્વેષ થઈ ગયા, નેગેટિવિટી આવી ગઈ, ખ્યાલ આવતો નથી. ખ્યાલ આવતો નથી તો પછી કોઈ પ્રશ્ન નથી, પણ જ્યારે ખ્યાલ આવે અને એનો ખટકો લાગે તો પછી આપણે એને દૂર કરી શકીએ. એટલે જેટલા અંશમાં તીવ્ર ઝંખના આપણે અંદર રાગદ્વેષને કાઢવાની હશે એટલા અંશમાં એ કાર્યરત થશે. અને હર ક્ષણ, હર પલ એને કેટલા અંશમાં આપણે જીવંત રાખી છીએ એના ઉપર એનો આધાર છે. એવું કેમ થતું હશે? તમે પૂછ્યું બરાબર છે કે નેગેટિવ વાત હોય કોઈ સંસ્થામાં કે પર્સનલ કેમ એમાં બધાને વધારે રસ પડે, પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી. એટલે ના, એટલે અહંકારનું જે ભોજન છે ને, અહંકારનો જે ખોરાક છે એ બહારથી છે અને સતત રીતે એને એક્સાઇટમેન્ટ જોઈ છે, ઉત્તેજના જોઈ છે. અને ઉત્તેજના પોઝિટિવનેસ હોય તો એને કઈ ઉત્તેજ, માનો કે કોઈ વ્યક્તિ એમ કે આમ કરો અને આપણે આમ કરી તો અહંકારને કોઈ બળ ના મળે, પણ એમ કે વ્યક્તિ એમ કે આ કરો ને આપણે ના પાડી તો આપણું કંઈક હોવાપણું રહે. એટલે અહંકાર છે એ બહારથી બનેલો છે અને સતત રીતે નિરંતર એને એક્સાઇટમેન્ટ જોઈ છે કોઈ પણ પ્રકારનું. તમે પોઝિટિવ સમાચાર, પોઝિટિવ કોઈ છાપાની અંદર પોઝિટિવ સમાચાર હોય તો માણસને રસ નહીં પડે. કોઈનું ખૂન થઈ ગયું છે, લડાઈ થઈ છે તો રસ પડે છે. એના દ્વારા અહંકાર છે એ એક્સાઇટમેન્ટ, એને કોઈ પ્રકારનું એક્સાઇટમેન્ટ જોઈ છે એટલા માટે એને રસ પડે છે. એટલે એમ કે કોઈ પણ વસ્તુ બનતી હોય તો તમે હા પાડો ને તો અહંકાર ઉભો ન રહે, ના પાડો તો અહંકાર ઉભો રહે. એમ એટલે જે વ્યક્તિને આધ્યાત્મની યાત્રા કરવી હોય બધી પરિસ્થિતિની અંદર હા 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 કરે ને એ લોકો અહંકાર ઉપર કામ કરી શકે સારી રીતે. આપણને કોઈ પૂછે કેમ ચાલે છે, આપણે કીધું બધું બરાબર છે, કોઈ પ્રશ્ન નથી તો એને મજા ના કરીએ તો એ રસ એટલે રસ એટલા માટે લે, તમે દુઃખી છો ને તમને હું આશ્વાસન આપનાર છું, એના દ્વારા એની મોટાઈ મળે છે ને.
સ્મૃતિઓ આવે છે, એ દ્રષ્ટિ આવે છે વ્યવહારમાં, કોઈને મળવા ગયા હોય, કંઈ કરવા ગયા હોય તો બધાની યાદી આવે છે કે આપણું વાસ્તવિક સ્વરૂપ, પ્રેઝન્ટ મોમેન્ટ યાદ આવે છે? ક્યારે આવે છે યાદ? લગભગ નથી આવતી ને. મેજોરિટી નથી હોતું, પણ ક્યારેક આવી જાય. અથવા તો ક્યારેક એવું બને કે થઈ ગયા પછી એમ થાય કે આ વસ્તુ આપણે ક્રોધ કરી નાખ્યો. અમુક સમયે ખબર એ હોય કે આપણે આ ક્રોધ કરી રહ્યા છીએ, છતાં એને રોકી નથી શકતો. આદતમાં એટલું હોય છે. ગમતું નથી યાદી કે ગમતી નથી. માથાકૂટ છે, અશાંતિ થઈ જાય તો ટ્રેનમાં આવી જાય યાદી કે. એટલે યાદી જ એક પ્રકારે યાદી છે, અને બીજી પ્રકારે માનો કે આપણે અશાંતિથી ભાગતા હોય, બીજી તકલીફવાળી પરિસ્થિતિ છે એનાથી ભાગતા હોય, તો આપણે એની વસ્તુ બે જ, એ વસ્તુને બરાબર રીતે ક્લિયર કરી લેવી જોઈએ કે એક વસ્તુ છે એ આપણે એન્કાઉન્ટર કરવા માંગી છે, પરિસ્થિતિ છે એની સામે આમને સામને આવવા માંગી છે એક, અને એક પરિસ્થિતિ છે એમાંથી ભાગવા માંગી છે. બે વસ્તુનો ફરક બરાબર સમજી લો. જો આપણે અશાંતિથી ભાગવા માંગતા હોય, કોઈ વિપરીત પરિસ્થિતિઓથી ભાગવા માંગતા હોય, તો એ આધ્યાત્મ નથી. આધ્યાત્મ છે એ નિર્ભયતા છે, સાહસિક વ્યક્તિ છે. એટલે સાહસિક વ્યક્તિ છે એટલે કંઈ વાતાવરણ બગડી જાય તો ડરે નહીં, એ ક્રોધ કરવો પડે તો ડરે નહીં, કંઈક વિપરીત કરવું પડે તો ડરે નહીં, એની અંદર ડર ન હોય. પણ એને આ પ્રશ્ન છે એને સોલ્વ કરવો છે, અને પ્રશ્નને સોલ્વ કરવો છે એટલે એ એની સામે નિર્ભયતાથી ઊભો રહે કે હાલ પ્રશ્ન અશાંતિ છે તો અશાંતિ શું છે. હવે અશાંતિથી ભાગતો નથી, પણ અશાંતિ એક બાજુ અશાંતિ છે અને એક બાજુ સ્મૃતિ નથી, શબ્દ નથી, વિચાર નથી, પણ ફેક્ટ જે તત્વ છે એ ઊભું છે એની સામે. તો શબ્દ અને વિચાર વગરનું તત્વને ઊભા રાખવાની જે પ્રક્રિયા છે એની નિર્ભયતા છે. અને એ પ્રશ્નને ગમે એવો પ્રશ્ન હોય, વિકટ પ્રશ્ન હોય, એ ભય ન પામે કે આ વયો જાય, આ અશાંતિ ક્યાં આવી ગઈ, એમ નહીં. એ પ્રશ્નનું મૂળ ગોતે છે કે આ અશાંતિનું મૂળ ક્યાં છે, અશાંતિ મને લાગે છે કે એમને અશાંતિનો ભય કેમ થાય છે, તો એના મૂળને ગોતે. એટલે આ વસ્તુને બરાબર સમજી લેવાની કે આપણે પલાયન કરી છીએ કે એની સામે આમને સામને આવી જાય છે પરિસ્થિતિની. જો આમને સામને આવી જવા માટેની ક્ષમતા હશે, સાહસ હશે, તો પછી આપણે આધ્યાત્મિક સાચી દ્રષ્ટિ છે, અને નકર આપણા મનની સાથે વહી છે. મન છે એ પલાયનવાદી છે. એટલે હવે આપણે આમાંથી નક્કી કરવાનું કે આપણે શું કરીએ છીએ. અને આપણને રાગ દ્વેષ શું કામ નથી ગમતા, એની ઊંડી તપાસ કરવાની કે આપણને રાગ કેમ ન ગમ્યો, દ્વેષ કેમ ન ગમ્યો. આપણે એને બીજા લોકોએ રાગ દ્વેષને ખરાબ કીધા છે એટલા માટે આપણે એને નકાર નથી કરતા, પણ આપણે કેવી રીતે નકાર કરી છીએ? તો એ કે રાગને સામે હું એન્કાઉન્ટર કરું, એની સામે આવું, અને રાગની અંદર કયા કયા પ્રકારના તત્વો પડેલા છે એને હું જોઉં કે રાગની અંદર શું શું પડેલું છે, રાગનો અર્થ શું. કયો જી, રાગનો અર્થ શું છે? રાગ એટલે શું? જે વિચાર આવ્યો વિચારની સાથે દસડાઈ જવો, ગમતી એટલે મારી અંદર એક એવા સંસ્કાર પડેલા છે, એ પ્રકારનું કઈ પણ વાતાવરણ બની ગયું એટલે હું એમાં ખેંચાઈ જાઉં. એટલે હવે ખેંચાઈ ગયો છું એ તાદાત્મ્યની અવસ્થા છે. તો પણ ખેંચાઈ શું કામ એને ગયો છું આપણે? એટલે એમ કે આપણે એ વસ્તુને તપાસ કરી છે. ખાલી રાગ ખાલી આટલું બોલીને આપણે એટલે બસ સંતોષ કરી નથી દેતા, પણ હવે રાગની અંદર શું શું પડેલું છે. એટલે તો રાગનું એક તત્વ તમે કીધું કે તાદાત્મ્યને ઢળાઈ જાય છે. તો આ ઢળાઈ જવાની પ્રક્રિયા કેમ થઈ? ઢળાઈ કેમ જાય છે? એ વસ્તુ મને ગમે છે એટલે ગમે છે એટલે બીજું પોઈન્ટ કે મને ગમે છે. હવે આપણે ત્રીજો પોઈન્ટ, ગમે છે શું કામ એને? અહંકારને પોષે એ આપણને ગમે. એટલે હું એમ માનું છું કે એનાથી મને આનંદ મળશે. એટલે ત્રીજો પોઈન્ટ સુખ, કે સુખ છે જે વસ્તુ છે એની અંદર સુખ છે. અથવા હવે એટલે એનો અર્થ એમ થયો કે સુખ મારી અંદર નથી, સુખ બહાર છે.
અચ્છા, હવે આટલા પોઈન્ટ તો આપણે જોયા. કયો પોઈન્ટ જોયો આપણે? પેલો એક તાદાત્મ્ય, બીજો ગમે છે, ગમવાનું કારણ સુખ, સુખનું કારણ કે આપણી અંદર સુખ નથી. આટલું આપણે જોયું. હવે આ ખાલી અત્યારે આપણે જે વાત કરી છે બૌદ્ધિક છે, એ આપણી આંખ, આપણી કોન્શિયસનેસ દ્વારા આ જોયું નથી, પણ આ એના પોઈન્ટ છે. અને એવી રીતે આપણે શોધ કેવી રીતે કરવી એના ઉપર આપણે ફોકસ ફેંકી છે. તો હવે આપણે આ 3 પોઈન્ટ ઉપર ફોકસ ફેંકી દીધો કે સુખ છે એ બહાર છે. હવે સુખ છે એ બહાર છે એટલે હવે શું થાય? હવે આપણે એની આગળ ગતિ કરી તો શું થાય? તો એ કે જે વ્યક્તિ, જે પરિસ્થિતિ, જે વાતાવરણ, જે પદાર્થ જેના પ્રત્યે આપણી આસક્તિ હોય, અને એ સમયના ગાળામાં એ વ્યક્તિ બદલાઈ જવાની છે, પરિસ્થિતિ બદલાઈ જવાની છે, પદાર્થ છે નષ્ટ થઈ જવાનો છે, વ્યક્તિઓ નષ્ટ થઈ જવાની છે. તો હવે શું થશે? આપણો એક મિત્ર સાથે સંબંધ છે, મિત્રતા કરેલી છે, અને મિત્રતાની અંદર બહુ મજા આવે છે, અને કાલે કંઈક મિત્ર સાથે કંઈક થઈ ગયું, કંઈક નાનો પ્રસંગ, અને એને આપણને છોડી દીધો, એનો ઘા કેવો થશે? અને આપણે છોડી દઈ તો આપણે કોઈની નજીક એવા જાય જ નહીં, અને વિવેકથી જીવી તો આ પ્રશ્ન, આ જે બીજા લોકો આપણને છોડી દે છે, ને આપણને બીજો પદાર્થ આપણને છોડી દે છે, વસ્તુ છોડી દે છે, પરિસ્થિતિ છોડી દે છે, અને આપણને દુઃખ થાય છે, એવું દુઃખ થાય વિવેકથી છોડી દીધું હોય તો? એની અંદર લાચારી છે, ગુલામી છે, પરાધીનતા છે. આ બધો એનો અહેસાસ જ્યારે આપણે કરીને, ખાલી રાગ છે એટલું કામ ન કરે, પણ રાગ એટલે શું, તો એ રાગ એટલે શું એને આપણે જોયું, અને એના ઠેઠ મૂળ લગીને, અને એની લાચારીનો અહેસાસ કર્યો કે એક મારો નજીકનો મિત્ર મને છોડીને ભાગી ગયો, અને મારી અંદર અંતઃકરણની અંદર એવું દુઃખ થયું, અસાધારણ રીતે દુઃખ થયું. તો આ લાચારી, આ પરાધીનતા, આ ગુલામી, સુખ માટેની બહારની ઝંખના, એ બધાનું અહેસાસ કરું છું, એ ગુલામીનો અહેસાસ કરું છું, અને મને એમ થાય કે આમાંથી બહાર નીકળી જવું છે. એ થયો સાચો રસ્તો. એટલે આ સેન્સથી, બાકી બધું જનરલ લોકો જાણે છે રાગ શું છે, દ્વેષ શું છે, આ રાગ કહેવાય અને દ્વેષ કહેવાય, પછી તો લેબલિંગ છે ખાલી. એની નીચે શું પડેલું છે તત્વો, એને આપણે ગોતી કાઢવા જોઈએ. કોના દ્વારા? સ્મૃતિ દ્વારા નહીં, પણ આપણા આત્મા દ્વારા, કોન્શિયસનેસને, પ્રેઝન્ટ મોમેન્ટને ઊભી રાખવાની, સ્મૃતિ વગરની, શબ્દ અને વિચાર વગરની પલને સામે ઊભી રાખવાની, અને ઊભી રાખીને એને સામું જોયા રાખવાનું. એક ટસે એની સામું જોયા રાખવાનો, પ્રશ્નની સામે, તો એનો ઉકેલ આવવાનો છે. એટલે રાગદ્વેષ જવાના છે એ શબ્દ દ્વારા, વિચાર દ્વારા, બુદ્ધિ દ્વારા જવાના નથી, પણ શબ્દ અને વિચાર જ્યારે નથી હોતા, અને જે તત્વ હોય છે, જે શબ્દ વગર અને વિચાર વગર જેનું અસ્તિત્વ છે. સુષુપ્તિની અંદર શબ્દ નથી, વિચાર નથી, અને છતાં સુષુપ્તિની અંદરથી જાગી છે ત્યારે આપણે એમ કહી છીએ કે મને બહુ સરસ ઊંઘ આવી ગઈ, મને કંઈ સપનું ન આવ્યું. તો એ અવસ્થાની અંદર કાંઈ ન આવ્યું અથવા કંઈક આવ્યું એની ખબર જેને રહે છે, એ શબ્દ અને વિચાર વગર એને જોઈ શકે છે. એને શબ્દની જરૂર ન પડી, વિચારની જરૂર ન પડી. તો શબ્દ અને વિચાર વગર, એટલે આ રાગદ્વેષનું મૂળ જે આપણે નીકળતું નથી, એનું કારણ શું છે? તો એ કે શબ્દ અને વિચાર વગર જોવાની આવડત નથી. અને આ જોવાની આવડત કેમ નથી આવતી? તો એ કે આપણી અંદર અભ્યાસ નથી. કારણ કે આ દ્રષ્ટાનું જે અવતરણ જે થવાનું છે, એ દ્રષ્ટાનું અવતરણ કંઈ આમ આપણા પ્રયાસથી નહીં થાય. ખાલી આપણો પ્રયાસ શું છે? છેમાં રહેવાનો પ્રયાસ છે, પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો પ્રયાસ છે. એટલે આપણી ખાલી ઓપનનેસ છે કે આ છેની અંદર તું ઘૂસી જા, છેની અંદર તું પ્રગટ થા. એટલે આપણે જે પ્રયાસ કરી છીએ છેમાં, ફેક્ટમાં, તથ્યમાં રહેવા માટે પ્રયાસ કરી છે. અને તથ્યમાં જીવી અને તથ્યમાં વિષાદમાં જીવી છે. અને વિષાદ છે એ આમંત્રણ આપે છે. આમંત્રણ કોને આપે છે? દ્રષ્ટાને, અવેરનેસને, પરમાત્માને આમંત્રણ આપે. અને એ પરમાત્માને આમંત્રણ આપે છે ત્યારે કોઈ એવી પલ હોય છે કે જે આપણામાં એ પ્રગટ થાય છે. પણ ક્યારે? આવી અવસ્થામાં આ પ્રકૃતિનું જે જીવન છે, રાગવાળું, દ્વેષવાળું, પ્રેમવિહીન, અશાંતિવાળું, ઘૃણાવાળું, ભયવાળું, હિંસાવાળું, એ આપણને ગમતું ન હોય તો
એટલે રાગદ્વેષની જે ચાવી છે ને એ આ છે, શબ્દ અને વિચાર વગર જોવાની પ્રક્રિયા કરે તો. એટલે અત્યારે સાધકો જે સંતુષ્ટ છે એ કોના દ્વારા સંતુષ્ટ છે? એટલે આ પ્રશ્ન એવો છે કે રાગદ્વેષ જાતા નથી અને લગભગ નથી જાતા, એ સાચી વાત છે. તો એ કે સાધકને બધી ખબર છે રાગ શું છે, દ્વેષ શું છે. તો એ કે એ જે રાગ અને દ્વેષ, જે રાગ દ્વેષને જે જોવે છે ને એ પ્રકૃતિનો વિભાગ છે, એ પ્રકૃતિની બહાર નથી. હવે આ પ્રકૃતિની બહારથી જોવામાં આવશે, પ્રકૃતિ પારનું જે તત્વ છે, એનાથી શ્રેષ્ઠ તત્વ છે, એનાથી હાયર ફ્રીક્વન્સીનું તત્વ છે, એને જોશે તો પ્રશ્નનો ઉકેલ આવવાનો છે. અને એના માટે આ હાયરને આમંત્રણ આપવા માટે તીવ્ર પ્રકારનો વિષાદ, અભિપ્સા એ આપણી અંદર હશે તો એ આપણી અંદર કોઈ ક્ષણની અંદર અવતરિત થશે. એટલે જે ખામી આવે છે એ આ જે નિરીક્ષક હોય છે ને, એ નિરીક્ષક પ્રકૃતિના પક્ષવાળો હોય છે. ગમે એવો મોટો સાધક હોય ને, ગમે એવી સાધના કરતો હોય, પણ બરાબર આપણે ઓબ્ઝર્વેશન કરી તો એ અહંકારને જ પક્ષ આપશે. એ ઓલું જે સત્ય તત્વ છે, પ્રેમનું તત્વ છે, આનંદનું તત્વ છે, તો કે એને નથી આપતું. એટલા માટે એ રાગદ્વેષ જાતા નથી. એટલે રાગદ્વેષને કાપવા માટેની ઝંખના કેટલી, અને ઝંખના હશે તો શબ્દ અને વિચાર વગરનું જે તત્વ છે એ આપણી અંદર પ્રગટ થશે, અને શબ્દ અને વિચાર વગરનું તત્વ છે એ એને જોશે, અને એ જોશે તો પછી જશે. એટલે આપણને એમ થાય કે શબ્દ અને માનો કે શબ્દ અને વિચાર વગરનું તત્વને પ્રગટ કેવી રીતે કરવું? હવે તો એટલું જ આપણે જે કરી શકીએ એટલું જ કરી શકીએ. માન્યતાઓ, ધારણાઓ અને અહંકારોને આપણે પ્રતિક્ષણે કેવા પોષી છે, એને પોષી છે કે આત્મતત્વ છે એના પ્રત્યે એને પોષણ આપી છે. એ બે વસ્તુનો ખાલી અહીંયા. એટલે આપણે હવે જે પ્રેઝન્ટ મોમેન્ટ રાખે છે એને શું જોઈ છે? ઓલું સતનું તત્વ જોઈ છે, આનંદનું તત્વ જોઈ છે, પ્રેમનું તત્વ જોઈ છે કે આમ વાત ભલે સત્યની કરે, વાત ભલે પ્રેમની કરે, વાત ભલે આનંદની કરે, વાત ભલે જ્ઞાનની કરે, પણ એ જ્યારે વ્યવહારની અંદર પક્ષ આવે તો અહંકાર ન જ લે. તો એ કે હવે આ વ્યક્તિ છે એ શબ્દ અને વિચાર વગરની સ્થિતિમાં ક્યારેય જવાનું નથી. એટલે આટલું આપણે કરી શકીએ કે આપણે પ્રકૃતિનો જે રાગનો, દ્વેષનો જે પક્ષ છે એ ન લઈ, પ્રકૃતિનો પક્ષ ન લઈ, અહંકારનો પક્ષ ન લઈ, તો આપણી શક્યતા થઈ ગઈ. એ છે. એટલે પક્ષ ન લઈ હાથમાં ભલે ન હોય, પણ એ જે વસ્તુ આવે એનો ખટકો તો લાગે. હું માનો કે કોઈનું અપમાન કરી નાખું છું તો મને ખટકો ન થાય તો અંધારું જ છે. તમારી આગળ પ્રકાશ નથી. મેં કોઈનું અપમાન કરી નાખ્યું, મેં કોઈની હિંસા કરી નાખી, મેં બે શબ્દ એને ખરાબ કહી દીધા, મારાથી વ્યવહાર ખરાબ થઈ ગયો, તો આ વ્યવહાર ખરાબ થઈ ગયો એને મને કંઈ ખટકો ન થાય તો એનો અર્થ તો એમ છે કે તો પછી આપણે તો યંત્ર છીએ. યંત્રની અંદર સુધારા વધારા ન થાય. જીવંત વ્યક્તિ હોય તો સુધારા વધારા. જીવંતતા ક્યાં હોય? તો એ કે જીવંતતા પ્રેઝન્ટ હોય ત્યાં હોય, બાકી જીવંતતા હોય જ નહીં. એટલે આપણી અંદર જીવંતતા નષ્ટ થઈ ગઈ છે. એનું કારણ શું થાય? ભૂતકાળની સ્મૃતિઓ સાથે જેવી છે. એટલે ખાલી કમસે કમ આપણે બીજું કઈ ન કરીએ કે તો કઈ નહીં, ખટકો થાય કે બરાબર નથી, એમ બરાબર નથી, બરાબર નથી, એમ બસ આટલું. ત્યારે જ એવું ખબર નથી પડતી. થોડોક સમય જાય પછી ખબર પડે કે કોઈનું અપમાન કરી લીધું, કે કોઈના પર ગુસ્સો કર્યો, એટલે પછીથી ખબર પડે છે. જયારે એ વખતે જે વસ્તુ થઈ ગઈ એટલે પછીથી ખબર પડે છે તો એ તો સારું ન કહેવાય ને. આમ કે ખબર પડે છે પણ બહુ મોડી ખબર પડે છે. ના, એટલે ખબર પડે એ સારી વસ્તુ. પેલી એક વસ્તુ છે ખબર પડે છે એટલે એક સારી વસ્તુ સારી છે. તો હવે ખબર મોડી કેમ પડે છે એ આપણી જાતને પ્રશ્ન પૂછી છીએ કે ખબર મોડી કેમ પડે છે, વહેલી કેમ? જ્યારે સમય હોય ત્યારે કેમ કામ નથી આપતું? તો એ કે આપણે આ વસ્તુને જાળવી નથી. સવારથી સાંજ લગીનું જે જીવન જીવા એમાં આ વસ્તુને મેં જાળવી હોત તો એ આપણને જાળવત. એટલે એમ કે ધર્મની તમે રક્ષા કરો તો ધર્મ તમારી રક્ષા કરે. એટલે ધર્મ એટલે બીજું કાંઈ નહીં, ધર્મ એટલે સત. હોવાપણામાં જીવું. જો એ સતને તમે ધારણ કરો, એ સતનું તમે રક્ષણ કરો તો સત
પછી તમારી કટોકટીમાં એ આવીને ઊભું રહી છે. પણ એટલે હવે આપણે શું કરવાનું છે? તો એનો અર્થ એમ છે કે આપણું આ પ્રેઝન્ટ મોમેન્ટ ઓછી પડે છે, અને ઓછી પડે છે તો એને આપણા જીવનની અંદર વધારવા માટેનો પ્રયાસ કરવો છે. એટલે આમને સામનેનો અર્થ આપણે કઈ ફાઇટિંગ કરવા ઊભા નથી. આમને સામનેનો અર્થ એમ છે કે અત્યારે કોઈ પ્રશ્ન થાય છે, કોઈ માનો કે મારા જીવનનો પ્રશ્ન આવી ગયો, તો પ્રશ્નની સામે કોણ હોય છે? માનો કે પ્રશ્ન થયો, મને કંઈ પણ આર્થિક નુકસાન ગયું કે કોઈ અપમાન કર્યું, કોઈ ખરાબ વ્યવહાર કર્યો, તો કોણ આનો ઉકેલ કોણ કરવાનું છે? આ જે ઉકેલ કરશે એ કોણ કરશે? કોણ ઉકેલ કરશે? એટલે ભૂતકાળ કરશે. એટલે આ આમનો સામનો ન થયો. આ વર્તમાન છે, પ્રતિકૂળ પરિસ્થિતિ વર્તમાન છે, અને વર્તમાનને ભૂતકાળ જોવે છે. વર્તમાનને તો વર્તમાન જ જોવો જોઈએ. તો વર્તમાન છે અને ભૂતકાળ જોવે એટલે ભૂતકાળ પોતાનો કલર ચડાવી દે, એટલે વર્તમાન જે છે એ દેખાય નહીં. એટલે એનકાઉન્ટ એટલે આમને સામને આવવું એટલે શું થાય? ઈ છે. કોણ છે? પરિસ્થિતિ, વાતાવરણ, ઘટના, અપમાન, નુકસાન સામે છે, અને હું છે માં છું. હવે સ્મૃતિના તંત્રમાં નથી, છેના તંત્રમાં, જોવાના તંત્રમાં છું. તો આ આમને સામને કહેવાય. ભૂતકાળ વગર. હવે ભૂતકાળ વગર એટલે શું થાય? અત્યારે ભૂતકાળ પ્રગટ થવાનો છે. હવે જેવી ઓલી પરિસ્થિતિ પેદા થાય એટલે ભૂતકાળ તો પ્રગટ થવાનો છે. હવે એ ભૂતકાળને મારે જોવાનો છે, અને એ ભૂતકાળનું મારે વિસર્જન કરવાનું. અને જેટલા અંશમાં હું વિસર્જન કરીશ એટલા અંશમાં પછી આ તત્વ છે એ એને જોશે, અને આ તત્વ એને જોશે તો જેવું છે, જેટલું એનું મૂલ્યાંકન છે એટલું જ એને મૂલ્ય આપશે. છે બધી વસ્તુના પોતાના મૂલ્યો છે. પૈસાનું મૂલ્ય છે, વ્યક્તિત્વનું મૂલ્ય છે, પદાર્થનું મૂલ્ય છે, બધાનું એની પોતાની જગ્યાએ સંબંધોનું મૂલ્ય છે. પણ કેટલું એ આ જે પ્રકાશ છે ને એ તમને બતાવશે એનું આટલું મૂલ્ય છે. એટલે આમને સામને આવવું અથવા સ્વીકાર કરવો. આમને સામને આવ્યા વગર સ્વીકાર નહીં થાય. એને સ્વીકાર, સાચો સ્વીકાર જેને કહેવાય ને, લાચારી પૂર્વકના સ્વીકાર તો બધા લોકો કરે છે. સંબંધોમાં લાચારી પૂર્વકના જબરજસ્ત રીતે સ્વીકારો આવે જ છે. એ સ્વીકાર તો બધા કરે જ છે. પણ આ સ્વીકાર કેવો? સમજપૂર્વક, પ્રેમપૂર્વક, આનંદપૂર્વક, પરમાત્માની પ્રસાદી રૂપે, કે આ પરમાત્માની ભેટ છે, પરમાત્માની પ્રસાદી છે, એ રીતે જે સ્વીકાર કરો. એટલે સામે આવે પછી સ્વીકાર થાય. તમે સામે ના આવો તો સ્વીકાર ન થાય. એ જે સ્વીકાર છે એ તો ફરજિયાતી છે, અને ઓલો જે સ્વીકાર છે એ પ્રકાશમાંથી આવ્યો, પ્રેમમાંથી આવ્યો, એવો પ્રકાશ છે. એટલે એ શું થાય? પરિસ્થિતિ જે છે ને એને આ પ્રકાશ છે, પ્રેઝન્ટ મોમેન્ટ ને અવેરનેસ પ્રકાશ છે. એ પ્રકાશની અંદર એ વસ્તુ આખી દેખાય છે. અત્યારે આપણે જોઈ નથી શકતા. આ જે વસ્તુ આપણી સામે આવે છે ને પૂરેપૂરી જોઈ નથી શકતા. એટલે સીધું આ તત્વને, શબ્દ અને વિચાર વગરના તત્વને આપણે ઊભો રાખવું એમ જે કહી છે ને, એ તત્વ જ એના ઉપર કામ કરી શકે એવું છે. શબ્દ અને વિચાર ન હોય તો હવે એને કલર કરવાવાળું કોઈ નથી, પોતાની છાપ આપવાવાળું કોઈ નથી, પોતાના ચશ્મા આપવાવાળું કોઈ નથી. એટલે શું થયું? વસ્તુ જેવી છે એવી દેખાય, અને વસ્તુ જેવી છે એવી દેખાય તો એ જે ફેક થયું, અને ફેકનો જે સ્વીકાર કરે એની અંદર પ્રજ્ઞાનો પ્રકાશ થાય. કારણ કે આ ફેક છે ને એ પ્રજ્ઞા છે. માનો કે મારું કોઈ અપમાન કર્યું છે, મને કોઈ આર્થિક નુકસાન ગયું છે, એ પ્રજ્ઞાનો વિભાગ છે, અને એ પ્રજ્ઞાનો વિભાગ છે એ પોતાના કર્મના અણુપરમાણુ દ્વારા આવેલો છે. હવે એ કર્મના અણુપરમાણુ દ્વારા આવેલો જે છે એને આપણે અસ્વીકાર કરીએ એટલે આપણે મંદ બુદ્ધિ ના રહી, આપણે ઓછી બુદ્ધિ ના રહી, આપણે હંમેશા બાળ બુદ્ધિ ના રહી. કારણ કે પરમાત્માએ કાર્ય કર્યું છે એનો વિરોધ આપણે કરી છે. એટલે આપણે ક્યારેય આપણી અંદર ઇન્ટેલિજન્સ છે એ દાખલ જ ન થાય. હવે જે આ પરમાત્માએ કરેલું કૃત્ય છે એનો હું જયારે સ્વીકાર કરું એટલે પરમાત્માની પ્રજ્ઞા મારી અંદર દાખલ થાય, એની અન્ડરસ્ટેન્ડિંગ આવવા માંડે, એની સમજ આવવા માંડે, એના સંકેતો સમજાવવા માંડે કે પરમાત્મા શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે, આ પરિસ્થિતિ કેવી રીતે આવી, શા માટે આવી, એ આખી બધી વસ્તુ ક્લિયર કટ થવા માંડે. એટલે એ સામે આવું, અને સામે આવ્યા પછી આપણને સ્વીકાર થાય. એક વખત તમે એની સામે આવો પછી સાચો સ્વીકાર થાય. ઓલા બધા સ્વીકારો છે એ ખોટા સ્વીકારો છે, એ લાચારી છે આપણી સ્વીકાર કરવો એમ.
અમુક પરિસ્થિતિ, અમુક વાતાવરણ, અમુક સ્વભાવ. આપણે ઘરમાં રહેતા હોય તો બધા લોકો જુદા જુદા પ્રકારના સ્વભાવો હોય, જુદા જુદા પ્રકારના પ્રસંગો બનતા હોય, એમાં ગમે ન ગમે બધું જતું કરવું પડે. આ જતું કરવું પડે છે તો એ સ્વીકાર નથી કાંઈ, એ તો ફરજિયાતી છે ને એ કોઈ જગ્યાએ બ્લાસ્ટ થવાનું છે તો એ સ્વીકાર નથી. સ્વીકાર છે એ આમને સામને આવ્યા પછીનું પરિણામ છે. તમે શબ્દ અને વિચાર વગર એ વસ્તુને જોઈ એનું એ પરિણામ છે સ્વીકાર. વ્યવહારમાં બનતી ઘટનાઓના પ્રોસેસ ટાઈમ વ્યવહારમાં જે ઘટના ઘટે જવાબ પ્રોસેસમાં નબળા પડે, જવાબ તો વ્યવહારમાં આપવાનો એટલે એમાં વસ્તુ તો હાવ સિમ્પલ વસ્તુ છે. તમારે નાટક કરવાનું છે, નાટકની અંદર તમારે જે જવાબ દેવો એ દો ને, પણ આપણું નાટક નથી હોતું, આપણું અંતઃકરણ બળવા માંડે છે. આ રોલ છે. આ જે શબ્દ અને વિચાર છે ને એની પેરીફરી છે. આપણી ચેતના, આ બાળક હતા ને આપણી ચેતના શુદ્ધ ચોખ્ખી જ ચેતના છે. ચોખ્ખી ચેતના ઉપર આ વ્યવહાર કરવા માટે શબ્દ અને વિચાર નામની જાળ આપી છે આપણને, કે જેથી આપણને વ્યવહાર સારો રહે. હવે આ નામ જે આપણું પાડ્યું છે એ સાચું નથી, જાતિ સાચી નથી, કંઈ સાચું નથી, પણ હવે આ પૃથ્વી ઉપર આવ્યા એટલે આપણે રોલ કરવાનો છે, તો રોલ તો કરવાનો છે. આ બધા લોકો હિરોઈન રોલ કરે છે તો રોલની અંદર એને કોઈક વખત ગરીબી આવે, કોઈક વખત પૈસા જતા રહે તો એને દુઃખ થાય. એ ક્રોધ કરતા હોય તો કેવી રીતે કરે, એ લાચારી કરતા હોય તોય લાચારીની અંદર એ કેવી ખુમારી હોય. લાચારી જેવી હારી કરી ગયા તો એને ઇનામ, આ શાબાશી મળે કે વાહ તમારો રોલ બહુ સારો છે. તો હવે આ રોલમાં આપણે રોલ નથી પણ સાચું થઈ જાય. પેરીફરીની જે વસ્તુ છે એ કેન્દ્રની વસ્તુ થઈ જાય. કેન્દ્ર હાવ અલિપ્ત છે, કેન્દ્રને કંઈ ટચ થતો નથી. કેન્દ્રની અંદર પ્રેમ છે, કેન્દ્રની અંદર શાંતિ છે. હવે આ કેન્દ્ર ભૂલાઈ ગયું અને કેન્દ્રની અંદર સ્મૃતિનું વાદળો છવાઈ ગયા, નામના, જાતિના, કાબેલિયતના, અહંકારના, અને એણે આ કેન્દ્રથી આપણને દૂર કરી દીધા. એટલે હવે આ રોલ છે એ આપણને સાચો લાગ્યો, અને રોલ સાચો લાગ્યો એટલે અંદર ક્રોધ છે. એટલે આપણે કોઈને કહીશી તો અંદર તો ઘણી બધી રિએક્શનો છે. તો આ રિએક્શનો અને એનું તાદાત્મ્ય જીવ બળતો હોય તો પછી આપણે રોલ નથી કરતા અને આપણને યથાર્થ જ્ઞાન નથી. એમ પ્રેમ ઓછો પડે છે, પ્રેમ ઓછો પડે છે, એને શોધવા માટેનો પ્રેમ ઓછો પડે છે. અને આપણા માઇનામાં ના આવે કે આ રોલ છે ને આ સાચું નથી. એ તો આપણા માઇનામાં ના આવતું હોય ને, અત્યારે તો સાચું જ લાગતું હોય બધું. એટલે એના માટે પ્રેમ જોઈશે. આ બધું દેખાય છે, આ બધું રિયલ, આમ ફેક્ચ્યુઅલ દેખાય બધું વસ્તુ, એમ કે આની અસ્તિત્વ છે. હવે આ નક્કર હકીકત છે, એની સામે પ્રશ્ન છે કે ખરેખર આનો આધાર કોણ છે. હવે આ ઓલી અદ્રશ્ય વસ્તુ તો દેખાતી નથી અને આ બધી દ્રશ્ય વસ્તુ છે એ નક્કર છે. હવે એ તમારી અંદર અસાધારણ પ્રેમનું તત્વ ન હોય તો ક્યારેય કરતા ક્યારેય શોધ ન થઈ શકે. કારણ કે આપણે 5 જ્ઞાનેન્દ્રિયો બતાવશે, શું બતાવશે? તો સામેનું દ્રશ્ય જ બતાવશે, તો અદ્રશ્ય. એટલે એવો પ્રેમ, અસાધારણ પ્રેમ આપણી અંદર પ્રગટ થાય તો પછી આપણે એને ટચ કરી શકીએ, ન કરી તો ટચ જ ન થાય. દેખીતું સત્ય લાગે, ન દેખીતું અસત્ય લાગે. અને વાસ્તવિકતા એવી છે કે ન દેખીતું સત્ય છે અને દેખીતું અસત્ય છે. કારણ કે આ સ્થૂલ વસ્તુ છે એ દેખાય છે, પણ તમે આમ અંદર જતા જાઓ તો બધી વસ્તુ સૂક્ષ્મ થતી જાય છે. આ દેખીતી વસ્તુ કોના દ્વારા જાય છે? તો એ કે આંખ દ્વારા, જ્ઞાનેન્દ્રિય દ્વારા રેકોર્ડ થાય છે. તો બધી વસ્તુ વાઇબ્રેશન થઈ ગયા. એ અતિ સ્થૂલ અને આપણી અંદર આવી તો વાઇબ્રેશન થઈ ગઈ.
આપણા આંખ દ્વારા અંદર દાખલ થઈ તો એ વાઇબ્રેશનના રૂપમાં થઈ ગઈ, એ વેવ્સ થઈ ગઈ. એટલે અત્યારના વૈજ્ઞાનિકો એમ કહે છે કે તમે કોઈ પણ વસ્તુને કાં વેવ્સ રૂપે જોઈ શકો ને કાં એટમ રૂપે જોઈ શકો. વેવ્સ રૂપે જ્યારે જોવો ત્યારે એટમ ના દેખાય, પાર્ટિકલ ના દેખાય, અને પાર્ટિકલ જ્યારે જોવો ત્યારે વેવ્સ ના દેખાય. અને આ નક્કર જગત છે એ નક્કર નથી, વેવ્સ છે. પણ વેવ્સ છે એ વેવ્સ રૂપે જોતા નથી એટલે નક્કર લાગે. આ છે વેવ્સ, અને વેવ્સ ચાહે શબ્દના, ચાહે રૂપના, ચાહે રસના, ચાહે ગંધના, એ વેવ્સ છે. અને એ વેવ્સ છે કાંઈ નથી, એ વેવ્સ છે એની રીતે રેકોર્ડ થઈ ગયા અંદર. અને એ વેવ્સને અજ્ઞાન છે એટલે મૂલ્ય મળે છે. પણ હવે એના મૂળમાં હવે આપણે શોધતા શોધતા હવે આ નક્કર જગત હતું, એ નક્કર ગમે એટલું નક્કર જગત છે એ પ્રતીતિમાં ક્યાં આવે છે? તો એ કે પ્રતીતિમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં, એટલે વાઇબ્રેશન છે એની. આ 3 ડાયમેન્શન છે, ઓલું 4 ડાયમેન્શન છે. એટલે 3 ડાયમેન્શનને અનુભવ કોણ કરે છે? તો કે 3 ડાયમેન્શનનો અનુભવ 4થું ડાયમેન્શન વાળું કરે છે. હવે જો આમ આપણી યાત્રા આમથી આમ છે, આ ચેતનામાંથી ધીરે ધીરે કરતી આ ચૈતન્ય તત્વ છે, એમાંથી બુદ્ધિમાં, બુદ્ધિમાંથી મનમાં, મનમાંથી જ્ઞાનેન્દ્રિયોમાં, જ્ઞાનેન્દ્રિયોમાંથી પદાર્થમાં, આવી યાત્રા બહાર નીકળી. હવે જે સાધક લોકો આનાથી ઊંધી યાત્રા કરે કે આ દેખાય છે, કોને દેખાય છે? આંખને દેખાય છે, જ્ઞાનતંતુને દેખાય છે, જ્ઞાનતંતુ એનો અનુભવ કરે છે, બ્રેન સેલ એનો અનુભવ કરે છે, મન જે એનું મૂલ્યાંકન કરે છે એ અનુભવ કરે છે કે એ કોઈ નહીં. કારણ કે એ બધી વસ્તુ ડેટા છે. ડેટાને કોણ પ્રકાશ કરે? તો ડેટાને જે પ્રકાશ કરે છે એ રિયલ ફેક્ટ છે, એ એનું જ અસ્તિત્વ છે, બીજા કોઈનું અસ્તિત્વ નથી. અને આપણને જે પ્રકાશ કરે છે એનું અસ્તિત્વ નથી લાગતું, અને જે પ્રકાશિત થાય છે એનું અસ્તિત્વ લાગે છે. એટલે હવે આપણી અંદર કેટલો પ્રેમ જોશે, અસાધારણ પ્રેમ, કે આ સ્થૂલ વસ્તુમાં આસ્તે 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 કરતા કરતા ઓલી જે સૂક્ષ્મ વસ્તુ છે ત્યાં સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય ત્યાં જવાનું છે.